ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહ્યો ને આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને આજમાં છે ને કાલમાં હું આમ તો કોટડા જઈએ પેલા મહેમાન જે વૈયા ગયા ને એ મહેમાનને હાજે પાછો લેવો બહુ બાટી કેટલું કામ કર્યું આખી રાત ને આજ આખો દી અને અત્યારમાં બ્લોગ શરૂ કર્યો અહીંયા ટીસના બેન બેઠા છે બાકી તો અહીંયા જો મહેમાન પાસે ખાટલે ચડીને હુવે લે આપણે ભલે કામ કરતા પણ આમ જો હુવે તમે ને હુતા પણ આમ જો આ હુવે તો એવું છે અને ભીમા કાકાની આવેલા અત્યારમાં અમારા પપ્પાને ખબર કાઢવા આગળ કસરત કરાવી આવડા તો હાલા તમારે તો આવું જ શરૂ હોય હંધાને કહી જાય હાલો ગાઈસ હું હાલે હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને શું કહેવાય કાંઈ આવતું નથી, રસોઈ પાણી બનાવવાનું હાલે છે અત્યારમાં. એવું છે અત્યારે છે આ બપોર છે બાપ અમે પણ કરી એમ ગયેલા હતા ને એટલે એવું ગાઈસ 9:41 છે બાકી તો ઓલા આપણે ભીમા કાકા ને મારા પપ્પાની બધા બેઠા છે મારા પપ્પાને આગળ ઊભા કર્યા ઘણી બધી વાર પછી બીડી પાઈ કે બીડી પેલી ઘૂંટે છે ને કાંઈ નો છું વાતાવરણ ની મજા આવી જતી કે બીડી પીધી કે વેલભાઈ પીતા ને તે પાઈ મજા આવી હોય કે પાવની હજી તે વેલભાઈ છે ને પાછી મોઢામાં બીડી આપી તે ઉપર પર કેમ ખેંચી લીધું એમ 2 વખત ખેંચી લીધું ઓતરાઈ ગયું પછી 5-10 મિનિટ ઉધરે ખાધી પછી ઘડીક બેઠા રાખ્યા પછી પાછા હુરાઈ દીધા એવું બધું છે અને આમ સુધારો તો ઘણો છે પણ આમ મારું બેટું શરીરમાં આ સુધારો નથી એટલે કે એ આવે ને એ એક સુધારો હાથનો અને પગનો નથી થતો બાકી તો આમ તો સારું છે ઘણું બધું સારું છે ઘણું એટલે કે મગજમાં ઘણું બધું આવે કે છે ખબર પડે છે ઓળખે છે ગમે એને અને આમ તો સારું છે રિકવરી ધીમે ધીમે આવી જાય એમ કેવું છે બધાનું પણ કાંઈ વાંધો નહીં હવે જે થાય રિકવરી શબ્દીને આવી જાય તો તાત્કાલિક સારું પછી તો સમય વયો જાય તો પછી રિકવરી બહુ ન આવે વાર લાગે ટોપીવાળા નહોતા ઓળખતા એમ કે એ વિઠાભાઈ છે ને વિઠા કાકા તો એને કીધું ને ભાડા હોય ને આમ કે હેડ નહોતી હુસતી કેવું થતું પણ હું કેવું એમ ખબર નથી પડતી તેમ મારા બા નહીં એલા ભીમા કાકા બોલી જાય કે વિઠ્ઠા નામ છે વિઠ્ઠા હા તો એવું ઓળખું વિઠા નહીં એમ મેં કીધું વિઠ્ઠો છે એ તાકે હા એવું બધું કર્યું અને ભાઈ હાલા કરે બાકી તો શું છે સેવા થાય એટલી કરવાની છે આપણે થાય એટલી કરીએ બીજું તો શું કહેવું એમ ફેમિલી બાકી તો તમને છે ને બધું હું દેખાડતો નથી ખોટા તમને દેખાડીને ઇમોશનલ તમને કરું મને પસંદ નથી તમને બધાને ખુશી મોજ મળે ને એવું રહેવાનું બાકી તો અમે દુઃખમાં છે તો તમને દુઃખમાં બધાને જોવાવાળાને નાખી દઈએ તો કાંઈ મજા નહીં કા બરાબર ને હા એવું છે અને સને ફેમિલી લાજ કાઢવાની મેકી દીધી મારા પપ્પાની લાજ કાઢાવી નથી મેં કીધું ગમે એમ થાય લાજ નથી કાઢી તું મેકી દે એમ તાની પેલા બ્લોગમાં કીધેલું છે છોડું શરમ લાગે ને બીકે લાગે એટલે લાજ કાઢવાનું શું બંધ કરી ખબર છે તને તારે મતલબમાં સેવા કરવાની છે એટલે હું બહુ ટેલેન્ટેડ છું ઉછાર બેઠા કરવાના પછી મતલબમાં બધું હોલસેલ કામ જે આવતું હોય કરવાનું તમારે એમ અમે પછી કેટલું કરીને દઈએ અમારે કંઈ કરીને ઘરે થોડું બેસવાનું તમારે જ્યાં તમે તો અહીં બાયું કરીને ઘરે રહેતી હોય અમારે કાલે સવારે મસબા શરૂ થાય કાલે સવારે કામ શરૂ થાય પેલા ઓલાને કાંઈક નેન્સી ને કેનીલા તો ગાઈસ તો અમારો ભીમક્કા આવી જાય હારો છે ને ભીમક્કા મોજ છે ભાઈ મોજ અને હવે છે ને ભીમક્કા બે છે સા અહીંયા બને છે ઓય બને કેલા હા બને છે અને બાકી તો છે ને શું કહેવાય ખબર છે ફટાફટ અમારે જવું છે ડારે મોટર શરૂ કરીને અહીંયા ટીપણું ભરવાનું છે ના જાંબુડા પાવાના છે અને પછી કંઈક વધારે અપડેટ પછી આપી મને ખબર નથી ફૂલ લેટ છે ને ત્યાં પાણી ભરાય એટલે છે ને સા પીધી ને ત્યાં રાખડી બાંધવાળા આવી ગયા છે વસનબેન પક્કા પટેલના ઘરના આવડા બાંધી દેશે રાખડી પણ મારે છે ને આમ ગુજરાતી ભાષામાં પક્કા પટેલના અંદર ઓળખતા હોય કે પક્કા પટેલના ઘરના એમ બાકી આમ તો મેં કીધું વસનબેન એમ પણ મારા હગા બેન નહીં આમાં પછી 2 વસનબેન થાય એમ બાકી હા દાદાના દીકરી બોલતા ન આવડે યાર આવું આપણે બોલાના નહીં ને એટલે અમે છે ને આવી જાય ડારે અને જો અહીં મોટર શરૂ કરી દીધા લેટની ઘરે પાણી જવા દીધેલ છે ખાલી ઘરે અહીંયા કાઢું છું હાવ ટીપણું મેં કીધું ખાલી નથી એમ રેડી અને પાણી જાય છે ઘરે ટીપણું ભરાવા એ હાવ ખાલી થઈ જાય બધું ઘરનું ટીપણું અહીંયા છે ઘર ગાઈસ જોવાની અમારું ઘર હો અને છે ને ફેમિલી ભોલુભાઈ અને ધનજી જાંબુડે પાણી અવરાવતું કરે છે અને એ બે જાય છે જાંબુડાને થળીએ જોતા અને 2 મોટરો અહીંયા શરૂ છે આવડ્યો આ મોટર છે ને આ બે મોટરું મેં એક ભૂંગળીમાં ચડાવ્યું એક ભૂંગળીમાં એટલે કે અહીં આમ બધી દેશી જુગાડ કર્યા હાંડા કર્યા અને આ ભૂંગળીમાં 2 મોટરનું પાણી જાય 2 મોટરનું પાણી જાય કે તો ઠેઠમાં હેઠે જાંબુડા થયા તો અહીં નામ
તાલી અહીંથી જાંબુડાથી ઠેઠ અહીંયા સુધી જાંબુડા છે તો ના બધે પાણી પીએ પીએ એક મોટરે તો આવી રીતનું પાણી ને નીકળતું તો આવી રીતનું 2 મોટર કરીને પાણી નીકળે બાકી જાંબુડા બંબુડા કોળે છે ધીમે ધીમે અને પાછા સોડા દાદા હુકાતા રહીને સોડા દાદા કોળતા તો આ ખોયો એવું બધું છે બાકી આમાં આવી રીતના તો જાંબુડાને ઠેઠથી ઠેઠ સુધી લેન છે અને ત્યાં સુધી કહું આ છેલ્લો જાંબુડો તો આ અહીંયા સુધી છે મિત્રો આ ફેમિલી મગ આવી જાવ મગ કહેવાય કે અડદ નહીં મગ હશે કદાચ પછી અડદ હોય કંઈ કહી ન શકાય જુઓ એવા આવી જાય ને હેંગું આવી ગયું બોલો અહીંયા ખાલી અડબામાં અમે કંઈ સોંપેલા નથી આ પોરના એમનો છોડવા ઉગ્યા તે અમે છે ને એટલામાં રહેવા દીધા તો એટલામાં જ છે બીજા ત્યાં છે નહીં તમને જોવાય નહીં મળે આખા ખેતરમાં આમાં તો દેવી આ સોળી છે સોળી આ બાજુ વાહન સોંપી આ બાજુ નથી બાકી ઓલી વચમાં કેડી છે ને એ કેડીની ઓલી સાઈડમાં બધી આવી જશે અને સોળી સોંપી ઉગી કે ત્યાં વરસાદ આવતો હોય ને તો વરસાદ રહી ગયો ને એના કારણે બહુ સોળી વધી નહીં માંડવી બહુ વધી નહીં થોડીક વાર લાગશે આવશે એન પર ધીમે ધીમે આવતું હોય તો ફેમિલી મિત્રો તમે જુઓ અહીંયા પાણી આવી ગયું છે ગાઈસ અને આ છે ને આ શું કહેવાય આ સેલો જાંબુડો અહીંથી ટીડી ઓલા પણ લગન એટલે ટીડી ઓલા પણ લગન પોલું ભાઈ પાછા જાય છે ને દિવ્ય ટુ સોળી જોવામાં આવી જશે આવી જશે ભાઈ સોળી અને સોળી ખાવી હોય તો અહીંયા આવો ગમે મોઢે સડીને કહેવાનું એટલે કે અહીંયા સડાવવાનું સોળી ખવડાવો નાનજીભાઈ કે સોળી તોડી જાઓ નાનજીભાઈ એમ કહેવાનું છે અમે તો વેસવાના છીએ અમે તો વેચશું બરાબર જથ્થાબંધમાં આપી દેવું અથવા ઘરે ઘરાક આવે ને આપશું પણ તમારે છે ને અહીંયા સડાવવાનું તો અહીંયા સડે નકર અહીંયા સડે નહીં તો આ તમને કોઈને સોળી મળે નહીં એમ છે જાંબુડા પીવાનું શરૂ છે ઘડીક પી જવા દઈએ અડધી કલાક અથવા કલાક પછી છે ને ભાગીએ અને ફેમિલી આમ તો સટાઈ પેલી જો એટલી ગરમી થાય ખેતરમાં તો ભાઈ દરિયાનું કામ સારું હો ખેતર કરતાં એવું લાગે ફેમિલી એક નુકસાનવાળું કામ અમારા ખેતરમાં થઈ ગયેલું છે એ તમને કહેતા ભૂલી ગયો કેમ કે આખા ખેતરમાં ઠેઠ સુધી આપણે મકાઈ બોલો તો ડોડા વાવેલા હતા તો આમ ખાડા કરી બધાય ખાડા ખોળી લેખાય એક રીતે ડોડોય તમને જોવાનો મળ્યો તાય લ આમ જોવો તમે મિત્રો સોપા ઉગ્યા શીકલા ખોળીને ખાઈ જાય આમ તો તમે આમ નહીં આવે વિચાર તો કરો એક અહીંયા જો એક રીત ગયેલો છે ગાઈસ એથી મોજે દેખાય છે એક અહીંયા પીડે તો કેવા શીકલા છે હાવ કેવી દે ને આમ જો માંડવી ફેમિલી માંડવી અમારે તો આવી થઈ ગઈ છે એવડી માંડવી થઈ ગઈ શીકલા ખોળી રાખે માંડવી નીકળી જાય બોલો અને પછી દાટી દઈએ આપણે અને બીજે ખોળવું ત્યાં ખોળવી અહીંયા કોઈ ખોળી નથી અહીંયા જોઈએ હાલો આજ તમને દેખાડી ગઈશ કંઈ છે કે નહીં એમ કેમ છે એમ જોઈ જુઓ છે ને કેટલી છે 3 4 5 નંગ તો અહીંયા દેખાય 4 5 અહીંયા છે અમે જુઓ દેખાડી દઈએ પછી વાત જ થશે હું કેવું ગઈશ જુઓ હે ને નાય જુઓ આ અમારે ખેતરમાં માંડવી કંઈક આવી થઈ ગઈ બાકી છોડ ભાવ ઝીણે માંડવી યાર મસ્ત કાતનજી ભાઈ હા એવડે સોડામાં એટલી બધી માંડવી એટલે મોટર શરૂ કરો લીલી ટાપ દબો લીલી ટાપ ફેમિલી છે ને ગાઈસ ખેતરમાં લઈ આવ્યા પછી એનું ખાઈ લીધું ઊન રાઘવા હતા છે ને આઈને કે આવ્યા કે બહાર જોવા એટલે કે સોળી જોવા આવ્યા હાલ ગુજરાતી ભાષામાં તાતો છે ને વરસાદ આવવા મળ્યો ઓય કેવલ ઓ અરે વાહ કેવલ ની બધા ખાઈ છે અને વરસાદ આવવા મળ્યો ગાઈસ અમારે જોવો તમે હવે આ બાવા એમ દેખાય ફોન આવે તો ચાલો પેલા વાત કરી લઈ મારા વાલા ગીતમાં તાલ આવી જાય અહીં મારવાનું શરૂ કરી દે અહીં મારે અહીંયા મારે રાખતું તારા મામા કહેવાય એટલે એ આમ તો મોળ રાખે છે કઈ જો તમે એના મામા ના આવી તારીખે મામા એ કાન નો ખેંચતો અહીંયા ગાલ ખેંચ એ નહીં લો હા એ ખેંચ મોળા ખેંચતું તારે તોડ લાય કઈ બાજુ જાણશે એ કિશોર થઈ નાખું તારા છે કિસને ઠીક ઓકે ખેંચ તો છે ને ફેમિલી હવે અમે આવી રીતનું રમતા હા અને કેવું બેન રંબડીએ છીએ એવું કેવું ને કેવું મામા ને રમે હા અને આ બાજુ તો ભલા બેસી જશે ખુરશીમાં અલા ખુરશીમાં સાયકલમાં અહીંયા વિનોદભાઈ છે મોબાઈલમાં કંઈ ખડી કરે ને આ કેવલભાઈને રંબાડીએ હા જ પડવા આવી જઈએ કા કેવલ તો ફેમિલી આવે છે ને બધા નવા થઈ જશે ને અમારે જવું છે ગામમાં દવણા દાળા હોય ગામમાં અમે હોલાવ દઈ એવું છે સરસ તો આપણે અત્યારે જે કપડા ઉપરા ધોતા હા છોકરાઓને નવરેવા નાયા એવું બધું કર્યું હવે સાહેબ પૂછેલા હતા તો જાગી જશે અને હવે એને ખાવાનું છે ગામમાં કેમ કે આજમાં છે ને 2 દળના છે ઘણું બાજરાનું 2 સાઈ તો એકારે 2 દળ હતા ને એક દિન ઓલું થાય એમ 2 થાય તો 2 માં 2 કમી આવે પછી 2 આવે તો 2 કામ એમની કેટલી વાતો કરે ફેમિલી એમની વાતો મોઢું ડૂબતું જ નહીં હોય હે હાલો ભોલા દાદા ગામમાં તો બોલો
ગામમાં જવું હાલો આપણે બેન જવાનું છે દળના દળો હાલો પછી દળના દળાઈને પાછા વહીએ છીએ દોડો આવો કે તરત આખી જો ગાઈસ મને શરમ લાગે એમ તો પણ કઈ નહીં ચાલો હાલો તો બે એમ ફટાફટ ગામમાં ને દળના બળના દળતા ને કઈ બકાલો લેતા આવીએ ને જઈએ જલ્દી ફટાકે ગામમાં ને પછી ખબર પડે હવે ચાલો મિત્રો ફાઇનલી હું બોલું ભાઈ તો ગામમાં આવ્યો ને આમ જો અહીંયા પીણું નાખ્યો કે અમારા ભોળાનાથનું વાહન છે ને ભાઈ નંદી આય માય ગોડ એ કે આ ઢગલો અહીંયા કેળામાં કર્યો એટલે તમે સમજો હું કે ખમો કે તે ખોળવાનું શરૂ કર્યું બોલો બાકી આમાં છે ને બ્લોક પતરાય કે આ રસ્તે તે છે ને ભાઈ પીણો નાખેલો હોય રેડી તે ખોળે તો અમે કીધું આ વટબું કામ લઈને ઓલો છોકરો વટી જાય ને તો વાંધો ન આવે તો અમે વટી જઈએ ખરા નકર જો ભાઈ તો આ ભાઈ બંધ તો વટી જતો અમે વટી જઈએ અમે છે ને આગળ વિડીયો નતો શરૂ કર્યો ને એવા ઓઇલ પહેલાં એનપા પીણું ઉડાડતો હતો અહીંયા આ બધું ઉડાડ્યો ને એટલો પીણું ઉડતો એમ કરતો હતો એમને એમ કે આ લીનભાઈ ધોડ્યો હોય તો મારું બધું વાટ લગાડી દે ઠંડ રાખવું જરૂરી હા તો કેટલો ખીજાણો ફેમિલી હકીકતમાં એ કાંઈ હિંગડામાંથી આમ રહેતું નથી કાંઈ આવતું નહીં ને એટલે બહુ ઓછી મજા નકર બાકી આવ્યું હોય તો ભૂકા કાઢ નાખે પણ કાંઈ વાંધો નહીં ચાલો તો હવે આપણે પાછા ભાઈ આમ જતા ત્યાં જઈ જ ખબર નથી ગામમાં આવી જાય દળણા મેકીને હવે ગમે ના જઈ આટા મારો ફેમિલી આ ગલેપ અહીંયા પાછલો નખાવો પીડ્યો કેમ કે આ લેટ નહોતી થતી કે તે ગલેપ ઉડી ગયેલો હતો ખોલીને જોયું તો હવે થાય તો હતા છો નીલ હા આજ તારીખ હોય બાપા કેટલો બોલ્યા ગાઈશ બસ અને હવે ઓલાઈ ગયો ઓકે રેડ બ્રેક મારી વાત થાવ તો હા તે બરોબર આમાં થાય કે તો નહીં હા યસ આ રેડી છે આ મારું વાળું સોંટી જાય છે કા હા એમાં હવે છો ભેગી જતા ના ઓઇલ તો કર્યું લે અહીંયા કરો મિત્રો અહીંયા કચરો કરી દો ના વાહ કાઈ ન હોય એને અમે અહીંયા છે ને ભીમા કાકા આવી ગયા છે અને બધા એ શરૂ કર્યું છે ભાઈ તાણે હે ધીમે ધીમે દાણો ને સ્પ્રિંગ લાંબી કરી સ્પ્રિંગ લાંબી કરી આમ છે આમ કરી એવું છે ને ટૂંકી થઈ ગઈ સ્પ્રિંગ ને નવી નાખી કે એટલે આવી ગયેલા હા તો આવી જાય ને અરે વાહ હવે જાવ તમારું પગ હવે ગમે એ બ્રેક ન આવતી હોય પાછી વી આવે થોડા કેટલી સ્પ્રિંગ નવી થઈ ગઈ અને કાટ થોડો ખરીદ્યો છે સ્પ્રિંગ નાખી દીધી નવી મસ્ત લાંબી એ ટૂંકી નાખી દીધી ફેમિલી છે ને ગાડી રિપેરિંગ કરેલી હતી પણ હવે બ્રેક ઓછી લાગે છે અને હવે છે ને ભોલુભાઈ કે સા પીવા જાવું છે સ્પેશિયલ કે તો જાવ છે ઓછા કરતા તો દઈ છે સ્પેશિયલ બી સા પીવા જુઓ તો બાકી તો સા પાઈ કે ન પાઈ કઈ ખબર નહીં જઈ ખબર છે કા પાકું ને ફેમિલી છે ને મેં હાસુ સિરિયસલી સા પીવા પોગી ગયા એટલે ભોલુભાઈ તો આટો મારો આવી ગયા બાકી જો હું ને લાવ્યો રેબેકી કેટલી ગણી છે રકેબી છે કાંઈ વાંધો નહીં તો આપણે થોડીક સા પીવાની છે ખાલી બસ ઓય મને એટલી બધી સા પાવાની આ ઓછી પાવાની ઓછી તો ચાલો ગાઈસ ફટાફટ પી લઈ સા અને પછી પાછા ભાગીએ હમણાં ઘરે ફેમિલી ગાઈસ અમે પગી ગયા સાના મના ઘરે ઘણી બધી વસ્તુ લાવ્યા ઘણી બધી વસ્તુ દીધી ઘણી બધી વસ્તુ લીધી અને તોય છોડી દાદી ભૂલીને વી આવ્યા અને બાકી અમે આવી ગયા આમ કેમ ચીકણું પૂછડું 2 દવણા તેલનું કેન્યું લાવ્યા ને બધું હા અને કેમ પણ બોલો ભાઈ મજા આવી છે ને મારે આખો દિવસ વિજય આપણે ગામમાં અમે આખો ગામ ફેર્યા ફેમિલી આમ જો સા પીવા હતા ને તમને ખબર છે લ્યો બોલો મિત્રો આમ છે ફેમિલી હાંસ પડી ગઈ છે અને અમારે કાનુડો છે ને માખણ ખાય છે એટલે કે નાસ્તો કરે છે કાનુડો આ કાનુડો આમ જો તમે કવડો મોટો સમસન ખીચડો ખાય છે આખો બગડો તો કાનુડા જેવો બની જાય આમ જો તો કૃષ્ણ ભગવાન છો અહીંયા એના હાથમાં બંગડી કોને કરી લખી કૃષ્ણ સિંજો ગોતી જતો હાલો અને જો ભાઈ આવું છે હાંસ પડી જઈએ ભોલું ભાઈ બેસી જાય ભૂખ લાગી માવો ખાવ કેમ થાકી તો ખાઈએ ગઈ કે જે થાવું એ થાય કે બાકી તો ખાઈએ કસા લઈ કે પણ કાંઈ વાંધો નહીં તો હવે છે ને અમારા આગળ દરિયામાં જવાનું થાય ને મારા પપ્પાને કસરત કરવાવાળા અત્યારે આવી જાય ડૉક્ટર સાહેબ તો ના કહે અત્યારે તમને દેખાડું નહીં દરરોજ પહેલાં હું દરરોજ દેખાડું તો હું ના જાઉં છું બ્લોગ પૂરો કરી દઈ અને પછી તો બીજું તો કંઈ કહેવાનું થતું નથી જરા કે ના કસરત કરાવે છે પણ હવે હું ના જાઉં છું આગળ ઊભા કરવાનું થાય તો માણા જોવે ના એવા બાકી તો મળશે મસ્તીના બીજા નવા બ્લોકમાં કરી દેવાનું પૂરો અહીંયા તો રસોઈ બને બ્લોક પૂરો હો ને ચાલો તો ગાઈસ મળશું મસ્તીના બીજા નવા બ્લોકમાં બધા મિત્રોની જય માતાજી બાય બાય